અમદાવાદથી મળી રહ્યા છે ખ્યાતિ હોસ્પિટલના બોગસ ઓપરેશનનો આ કેસ કે જેમાં આરોપી કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર સરકારે ઉઠાવ્યા છે સવાલ। ભાગેડુ આરોપીએ જાતે આગોતરા જામીન અરજી રજૂ કરી નથી। આરોપી કાર્તિક પટેલના જમાઈએ આગોતરા જામીન અરજી। આરોપી કાર્તિક પટેલની હોસ્પિટલમાં 50.98% ભાગીદારી। વ્યક્તિગત આર્થિક ફાયદો મેળવવા આરોપી લોકોની જીવન સાથે ચેડા કર્યા તેવું સરકારનું કહેવું છે। કાર્તિક પટેલ કેમ્પ યોજી પીએમજે કાર્ડ ધારકોને દર્દીઓના ઓપરેશન કરવા કહેતો હતો। નાના ક્લિનિકના ડોક્ટર્સનો સંપર્ક પણ આરોપી કાર્તિક પટેલ કરતો હતો। જનરલ પ્રેક્ટિશનર ડોક્ટર્સને દર્દી દીઠ નાણાંનું કમિશન છે એ કાર્તિક પટેલ જ ચૂકવતો। કાર્તિક પટેલની સહીથી જ તમામ નાણાકીય વ્યવહારો છે થતા હતા। પીએમજે યોજના હેઠળ હોસ્પિટલે 16.48 કરોડ રૂપિયા મેળવ્યા છે। તો ખ્યાતિ હોસ્પિટલનો બોગસ ઓપરેશનનો આ કેસ કે આજે હવે કાર્તિક જે આરોપી છે કાર્તિક પટેલ તેની આગોતરા જામીન અરજી સરકારે અરજી પર સવાલ ઉઠાવ્યા છે કેમ કે ભાગેડુ આરોપીએ જાતે આગોતરા જામીન અરજી રજૂ નથી કરી। આરોપી કાર્તિક પટેલના જમાએ આગોતરા જામીન અરજી છે એ કરી છે। સંવાદદાતા રોનક વર્મા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, ખ્યાતિકાંડનો આરોપી કાર્તિક પટેલ કે જે હજુ સુધી ક્યાંય પકડાયો નથી પરંતુ જામીન અરજી કરવામાં આવી એ પણ એમના જમાઈ દ્વારા કરવામાં આવી છે, ત્યારબાદ કોર્ટે પણ અનેક સવાલ ઉઠાવ્યા છે। બિલકુલ જી, જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલમાં મોતકાંડ સામે આવ્યો જેમાં બે નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। કાર્તિક પટેલ કે જેઓ હોસ્પિટલનું સંચાલન કરી રહ્યા છે તેમના તરફથી જે તેમના જમાઈ છે તેમના દ્વારા આગોતરા જામીન અરજી છે તે મૂકવામાં આવી છે। તેમાં સરકાર તરફથી એક સોગંદનામું છે તે દાખલ કરવામાં આવ્યું છે। અત્યાર સુધી કોર્ટમાં આ જે મેટર છે તે હિયરિંગ પર નથી આવી પરંતુ ચોક્કસથી આ બાબતે સરકારે કેટલાક સવાલ ઉપાડ્યા છે। ભાગેડુ આરોપી છે જે અત્યારે ક્યાંક વિદેશમાં છે અને તેમના દ્વારા તેમના વતી જે જમાઈ દ્વારા જે અરજી મૂકવામાં આવી છે તેના ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યા છે, તેની યોગ્યતા ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યા છે। આ ઉપરાંત કાર્તિક પટેલનો જે રોલ છે તે પણ જે સ્પષ્ટ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત મહત્વની વાત એ પણ છે કે હોસ્પિટલ શરૂ થઈ ત્યારબાદ વર્ષ 2021 થી લઈને વર્ષ 2024 એટલે કે બે દર્દીઓના મોત થયા ત્યાં સુધીમાં 8,534 દર્દીઓએ સારવાર કરવામાં આવી હતી, જેમાંથી અત્યાર સુધી હોસ્પિટલમાં જ કુલ 112 જેટલા દર્દીઓ છે તે મૃત્યુ પામ્યા છે। આ ઉપરાંત 31 માર્ચ 2022 થી લઈને 11 નવેમ્બર 2024 દરમિયાન કુલ 3,578 એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી છે તે કરવામાં આવી છે અને તેનો ક્લેમ પણ છે તે મૂકવામાં આવ્યો છે। આ ઉપરાંત જે તમામ નાણાકીય વ્યવહાર હોસ્પિટલમાં થતા હતા તેમાં એક મહત્વનું પાસું એ પણ છે કે કાર્તિક પટેલની સહી દ્વારા જે તમામ નાણાકીય હેરફેર છે તે કરવામાં આવી હતી। આ ઉપરાંત જે નાણાંનું કમિશન છે તે પણ કાર્તિક પટેલ દ્વારા ચૂકવવામાં આવતું હતું। ન માત્ર એટલું પરંતુ અમદાવાદની આસપાસના ગામમાં જે કેમ્પ કરવામાં આવતા હતા તેમાં એજન્ટો રાખવામાં આવતા હતા અને તે એજન્ટોને કમિશન પણ છે તે કાર્તિક પટેલની સહીથી જ ચૂકવવામાં આવતું હતું। આ ઉપરાંત નાના ક્લિનિકના ડોક્ટર્સનો સંપર્ક કરવા પણ કાર્તિક પટેલ દ્વારા સૂચના છે તે આપવામાં આવતી હતી। એટલે કે જે આગોતરા જામીન તેમના તરફે મૂકવામાં આવી છે તેના ઉપર જ કેટલાક સવાલ છે તે સરકાર દ્વારા ઉપાડવામાં આવ્યા છે અને ત્યારબાદ જે અરજી ઉપર મુદ્દાઓ મૂકવામાં આવ્યા છે તેમાં અત્યાર સુધી તપાસ સંસ્થાઓએ જે પણ તપાસ કરી છે તેનો પણ એક રિપોર્ટ છે તે મૂકવામાં આવ્યો છે। આગામી દિવસોમાં આ સમગ્ર મામલે જે સુનાવણી છે તે થશે। સોમવારના રોજ વિગતવાર સુનાવણી છે તે હાથ ધરાશે પરંતુ અત્યારે સરકાર દ્વારા સોગંદનામા સ્વરૂપે જે કેટલાક સવાલો છે તે પણ ઉઠાવવામાં આવ્યા છે। બિલકુલ રોનક, આભાર સંગત માહિતી બદલ। તો આરોપી કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર હવે સરકારે કેટલાક સવાલ ઉઠાવ્યા છે। સમાચારમાં હવે વાત જૂનાગઢની કરીએ।